ક્યાં આવ્યું છે? બહુ નથી આવ્યું. અત્યારે વરસાદ આવે એનો અવાજ સાંભળવો છે બધાએ? ત્યાં છોકરાઓને પૂછ્યું જો અવાજ સાંભળવો છે? તો હું કહું એવું કરવાનું છે તમારે, બરાબર ને? હું એક બોલું એટલે તમારે અહીંયા વરસાદ પડે તો ઉપર કેવો અવાજ આવે? તડ 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 અવાજ આવે ને, તો મજા આવે ને બધાને. આપણે અત્યારે એવો અવાજ લઈએ તમારા દ્વારા. હા, હું એક બોલું એટલે તમારે તાલી ચાલુ કરવાની છે. તાલી પાડતા આવડે ને બધાને? હમણાં પડ્યું. બે બોલું એટલે થોડી જોરથી પાડવાની. એક બોલું એટલે ધીમી ધીમી, બે એટલે એનાથી જોરથી, અને ત્રણ બોલું એટલે ખૂબ જોરથી, બરાબર ને? પછી એનો અવાજ સાંભળજો તમે. વરસાદ આવતો ને જેવો અવાજ આવે ને એવો જ અવાજ આવશે. તમારે સાંભળવાનું, સમજવાનું. ઉપર વરસાદ પડે એટલે પતરામાં કેવો અવાજ આવે, મકાન ઉપર કેવો અવાજ આવે, એવો અવાજ આવશે. તો ચાલુ કરીએ. એક ચાલુ રાખવાનું. જોરદાર અવાજ આવ્યો. વરસાદ પણ આવું કરે ને, ધીમો આવે, જોરથી આવે. હા, ચલો, મજા આવી. તમે આમાંથી જે બાળકો, જે દીકરા દીકરી પ્રથમ વખત શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે તેમને, તેમના મા બાપને હું હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પરમાત્મા તમારા સંતાનોને ખૂબ આગળ વધારે અને તે ગામનું અને રાજ્યનું, દેશનું નામ રોશન કરે તેવી હૃદયથી શુભકામનાઓ. શિક્ષણ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે, અહીંયા ઉપસ્થિત તમામ પદાધિકારીઓ છે, નગરમાંથી પણ હું જોઈ રહ્યો છું, બધા પદાધિકારીઓ અહીંયા હાજર છે. તમે બધા કિસ્મતવાળા છો કે આટલા બધા આગેવાનો તમને નિશાળે દાખલ કરવા માટે આવ્યા. એટલે આજે આ બાળકો પણ ખૂબ કિસ્મતવાળા. નહીં તો પહેલા આવું 20 વર્ષ પહેલા આવું બધું નહોતું. જેને જવું હોય નિશાળ જાય, અને કોઈ આજુબાજુ વાળા હોય ને એ કહી દે તમારા બાળકની દીકરી, અમારી દીકરી છે, અમારો દીકરો છે, એને સ્કૂલમાં તમે તમારી દીકરી દીકરાને લઈ જાઓ છો ભણવા, તેના ભેગા અને લઈ જાઓ. પરંતુ અત્યારે તો આટલા અગ્રણીઓ આવે છે અને આ બહુ મોટું કામ છે, બહુ મોટો બદલાવ આવ્યો છે. સરકારની કેટલી બધી દીકરીઓ માટેની, દીકરાઓ માટેની યોજનાઓ છે તેની જાણકારી પણ અહીંયા આપણા અધિકારીઓએ વાત કરી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. એ વખતથી દીકરા દીકરીઓને સ્કૂલમાં આંગળી પકડી અને નિશાળે લઈ જવા માટેનો અભિયાન ચાલુ કર્યું. તેમાંથી અનેક દીકરા દીકરીઓ અત્યારે આગળ વધી રહ્યા છે. કોઈ સરકારી નોકરીઓની અંદર પહોંચ્યા છે, કોઈ પોતાના વ્યવસાયમાં આગળ વધ્યા છે. નામાંકન બહુ ઓછું હતું. 100% નામાંકન થાય તેનો લક્ષ્ય રાખ્યો હતો. જેટલા ભણવા લાયક દીકરા દીકરી છે 100% શાળાએ જવા પડે. આ બહુ અઘરો ટફ હતું, પરંતુ એ લક્ષ્યાંકને પૂરો કર્યો. નિશાળમાં ગયા પછી 100% ભણે એ માટેનો લક્ષ્યાંક રાખ્યો હતો. સ્થાયીકરણ માટેનો, સ્થાયીકરણ પણ 100% થાય. અને ડ્રોપ આઉટ રેટ 5મા ધોરણમાં, 7મા ધોરણમાં, 9મા ધોરણમાં કે આગળ એ કઈ રીતે ડ્રોપ આઉટ ડાઉન થાય તેની પણ ચિંતા કરી. શિક્ષક મિત્રોએ પણ આની અંદર ઘણું બધું ઇનિશિયેટિવ લીધું. તેના ભાગરૂપે ગુજરાતના બાળકો ભણવા લાયક છે, શાળામાં પ્રવેશ કરતા થયા. પુસ્તકોથી કરી બાકી બધી યોજનાઓ અલગ અલગ મૂકી, અને શિક્ષણ મળે તો જીવન બદલાઈ જાય. તો શિક્ષણના માધ્યમથી મોટો બદલાવ આવ્યો. હું શિક્ષણની બહુ વાત નહીં કરું, પરંતુ હું તમને કેટલીક સારી હેબિટ માટેની વાત ચોક્કસ કરીશ. મારી વાતમાં 3 કક્ષાએ છે. એક બાળકો માટે, બીજું વાલી તરીકે, અને ત્રીજું શિક્ષક ગુરુજનો માટે. બાળકોએ જરા ધ્યાન રાખવું પડે કે આપણે જ્યારે ભણવા બેસીએ ત્યારે આજુબાજુ ધ્યાન નહીં રાખવાનું. અહીંયા શિક્ષક મિત્રો આપણે કે આજુબાજુ ધ્યાન નહીં રાખો, આપણને લાગે કે આ સાહેબ તો બોલ્યા કરે, પરંતુ બહુ મોટી બાબત છે.
તમે જે કામ કરો છો ત્યારે તમારે એ જ કામ કરવાનું. આના કારણે તમારું મન સ્થિર થશે, અને મન સ્થિર થાય તો યાદ શક્તિ વધારે રહે. તો તમે જે કામ કરો છો ત્યારે સૌથી પહેલા એ જ કામ કરવાનું. નાના બાળકો એટલે સ્વાભાવિક તમે ચંચળ હો એટલે ઘડી રમવું ગમે, આજુબાજુ આમ બેસવું, આજુબાજુ વાળાને જરાક આમ અડવું, ચોકલી ભરવી, આવું બધું મજા પડતી હોય. આવું દરેકને થાય. અમે નાના હતા ત્યારે આવું થતું, અને ચંચળતા કહેવાય છે, નિર્દોષતા છે. પરંતુ તેમાંથી તમારે ધીમે ધીમે કામ કરો છો, અડધો કલાક તો અડધો કલાક, વળી પછી થોડું બીજું કામ. તમે જોજો કેટલાક દીકરા દીકરીઓ એવા હશે ને 1 મિનિટ પણ શાંતિથી બેસી નહીં શકે. કેમ? કાં તો હાથ હલાવશે, કાં તો પગ હલાવશે, કાં તો આજુબાજુ નામાન કરશે, આવું બધું કર્યા જ કરે, ઝપટે. એટલે ઘરે એના મા બાપ ઘણી વખત કે તું તો ઝપતો જ નથી. આપણા શિક્ષક મિત્રો પણ તમને બધાને કહે કે આવું કેમ કરો છો, આવું નહીં કરવાનું, જપ શાંતિથી બેસ, હલીશ નહીં, પેલું કર. તમને ગમતું ના હોય, તમને તો હલ્યા વગર ગમતું ના હોય, કંઈનું કંઈ તો કરવું જ પડે. કંઈ ના હોય તો હાથ હલાવીએ, પગ હલાવીએ, આજુબાજુના આમ. તો આ ચંચળતા બાળકની સહજ વૃત્તિ એ 1-2 વર્ષમાં પૂર્ણ નહીં થાય. એ ધીમે ધીમે ઉંમર સાથે સેટ થઈ જતું હોય. પણ બાળકોએ ધ્યાન શું રાખવું જોઈએ? આપણે એટલું જ યાદ રાખવાનું, આપણે જ્યારે જે કામ કરીએ છીએ એક જ કામ કરવાનું. અને બીજું, ઘણા બધા એવું બોલે છે મને યાદ નથી રહેતું. તમને એવું થાય છે પ્રશ્ન મનમાં? વાંચીએ તો છીએ પણ યાદ નથી રહેતું બહુ. તો યાદ રાખવા માટે તમારી પાસેથી નાનકડું કામ પ્રાઇમરી સ્ટેજ ઉપર શું કરાય તો એક ઓમકાર કરવાનો. ઓમકાર ભણવા બેસો ને એટલે શ્વાસ ભરવાનો અંદર, અને ઓમ એમ કરીને ઓમ, આવું તમારે 10 વખત કરીને પછી વાંચવા બેસો, યાદ રહી જશે. આટલું નાનકડું કામ કરી શકાય. તમે વહેલા સવારે જ્યારે પણ જાગો ત્યારે આવું કરી શકાય, સાંજે લેસન કરવા બેસો ત્યારે પણ કરી શકાય. 2 મિનિટ લાગશે, 2-3 મિનિટમાં થઈ જશે. તો એક આ કરવાનું. બીજું, તમને ઓક્સિજન શરીરની અંદર પૂરતો મળેલો હોય તો તમારી યાદશક્તિ વધારે રહે. તો ઓક્સિજન રાખવા માટે શું કરવાનું? તો એક નાકથી શ્વાસ લેવાનો, બીજાથી કાઢવાનો. અહીંથી લેવાનો, અહીંથી કાઢવાનો. એટલે માઇન્ડ ઉપર પૂરતો ઓક્સિજન મળી જાય તો પણ તમારી યાદશક્તિ વધી જાય. તો 2 કામ તમને આ સોંપ્યા, એક ઓમકાર અને બીજું શ્વાસ અહીંથી લઈ કાઢવાનું. આવું સહજતાથી બેઠે બેઠે કરી શકાય, આમ કરી શકાય. આમ આવું નાનું નાનું કામ કરો તો પણ તમે ઘણું બધું કામ યાદ તમને રહેશે. એક આ વાત છે. વાલી માટે પણ મારે કહેવું છે, જે મા બાપ આવ્યા છે, દીકરો તોફાન કરતો હોય, દીકરી તોફાન કરતી હોય તો શું કરીએ છીએ? તો મોટા ભાગે મોબાઈલ હવે પકડાઈ જાય છે. પહેલા શું કરતા? પહેલાના મા બાપ એવા હતા ને, આજથી 15-20 વર્ષ પહેલા, કે દીકરો કે દીકરી કંઈ પણ તોફાન કરે તો ધીબી નાખતા. હા, ધીબી નાખવાનું ખબર ને, 1-2 મારી દે, ચૂપ રહી જાય એટલે બધું ચૂપ રહી જાય. અત્યારે મમ્મી પપ્પા શું કરે છે? તો હાલ આવે તો એને કંઈક ખાવાનું આપી દે. કંઈ રોવાનું રડવાનું ચાલુ કરે એટલે શું કરે? કંઈક ખાવાની વસ્તુ પકડાઈ જાય એટલે ખાવાની અંદર પરોવાઈ જાય. હવે નવી જનરેશન, જે 3rd જનરેશન, અત્યારે જે જનરેશન છે એના માટે શું છે? તો મોબાઈલ આપી દે. રડવાનું ચાલુ કરે એટલે મોબાઈલ પકડાઈ દે, ગેમ લઈને બેસી જાય એટલે શાંત થઈ જાય, રડવાનું બંધ થઈ જાય. પરંતુ એ શું જોવે છે, શું કામ કરે છે, એના યોગ્ય છે કે કેમ એ મા બાપ જોતા નથી. તો માનો કબજો મોબાઈલ લઈ. મા બાપને જે શીખવવાનું છે એ મોબાઈલ શીખવવા માટે છે. અને મોબાઈલને કોઈ લાગણી નથી, કોઈ ઇમોશન નથી. આપણે મોબાઈલ તમે આપતા હોય તો આપો, પરંતુ એ મોબાઈલ એક એજથી ઉપર આપો. અને મોબાઈલ આપ્યા પછી એ શું જોઈ રહ્યા છે એનું ઓબ્ઝર્વ મા બાપે કરવું જોઈશે. નહીતર અનેક એવી બુરાઈઓ હશે જે ન શીખવા જેવી હશે, એ આપણું બાળક એ વખતે શીખશે અને જીવનની અંદર બહુ મોટું નુકસાન કરશે. આપણું બાળક આપણી પાસે જ નહીં હોય, લાગશે કે આપણી બાજુમાં છે, પરંતુ એનાથી ઘણું દૂર પહોંચી ગયું હશે. એની ઇમોશન, એટેચમેન્ટ જે મા બાપ સાથે બોન્ડિંગ હશે, બોન્ડિંગ નહીં રહે. તો આ વખતે મોબાઈલ બાબતમાં ધ્યાન લેવા જેવું છે. અને બીજી બાબત
કમ સે કમ બાળક ભણીને આવે છે ત્યારે પ્રેમથી એક વખત માથે હાથ ફેરવો અને માથે હાથ ફેરવીને આજે બેટા તું શું શીખ્યો, તું શું શીખી દીકરી, આટલું વાલથી અને પ્રેમથી માથે હાથ ફેરવીને પૂછો. નથી આવડતું તો એના માટે દાટશો નહીં, એને વગર કારણે ખબર કરતા નહીં કરવા. કેટલાકને એમ થાય આપણે વઢવાથી શીખી જાય, ના આવું ના થાય. બાળકને પ્રેમથી શીખવાડો, શીખી જશે. ઘણી વખત જનરેશનમાં મા બાપને એવું હોય છે કે આપણે આપણા ટાઈમમાં આવું કરતા હતા એટલે આવું, પરંતુ એવું નથી. જે જનરેશન પછી બધી જનરેશન એ ટાઈપની ડેવલપ થયેલી છે જે આપણે એની વિચાર નથી કરી શકતા. આપણી વિચારવાની શક્તિ છે તેના કરતા અનેક ગણું બાલ માનસ ડેવલપ થઈ ગયું છે. પરંતુ આ નવી જનરેશનનું બાળક એનાથી અલગ, એનાથી એડવાન્સ છે. જનરેશન ગેપ પડતી હોય છે, તો ગેપ જનરેશન ન થાય એનું પણ કાળજી મા બાપે લેવી પડે. ત્રીજી બાબત, શિક્ષક મિત્રો માટે પણ એક શિક્ષક સારા હોય તો આખું ગામ એને ઠીક કરી શકે. શિક્ષક પાસેથી માત્ર બોલે છે એટલું શીખે છે તેવું નહીં, વિદ્યાર્થી એનું આચરણ પણ શીખે છે. એના વાળ જેવા હશે તો એ પ્રમાણે બાળક વાળ ઓળશે. નાઈ ધોઈને તૈયાર થઈને આવતા હશે શિક્ષક તો બાળક પણ નાઈ ધોઈને તૈયાર થઈને આવશે. શિક્ષક ઇન કરતા હશે તો બાળકોને ઇન કરવાની ઈચ્છા થશે. તમે જેવું કરો છો એવું બાળક શીખે છે, એનું આચરણ કરે છે. એક શિક્ષક જો મસાલા ખાતા હશે, બીડી પીતા હશે તો કોઈને કહેવાની જરૂર નથી, બધા બાળકો શીખી જશે ઓટોમેટિક. શિક્ષકનું આચરણ તે નવી પેઢી માટે એટલું જ અનુકરણીય હોય છે. એટલા માટે તમે આપણું આચરણ એ પણ બિહેવિયર પણ બાળકો જોતા હોય. એટલે જ કહ્યું છે ને કે ચાણક્ય કે શિક્ષક સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनकी गोद में टलते हैं. તો પોતે પ્રલય પણ કરી શકે, પોતે નિર્માણ પણ કરી શકે. પ્રલય અને નિર્માણ શું કરી શકે? ખરાબ ટેવો જો આપી દેશે તો પ્રલય નિશ્ચિત, અને સારી ટેવો આપશે તો એનું ખૂબ સારું નિર્માણ થઈ શકશે. તો શિક્ષકનું બિહેવિયર એ પણ એટલું જ ઉપયોગી છે. તમે ખાનગી આમ ફોન કરતા હશો, ચાલુ કામમાં વાતો કરતા હશો તો એ ચાલુ કામમાં વાતો કરવાનું ચાલુ કરી દેશે. શિક્ષકનું આચરણ પણ એટલું જ બાળક ઉપર નવી પેઢી માટે ઉપયોગી છે. હવે એઆઈ અને વીઆર બે શબ્દોથી શિક્ષક મિત્રો બધા જાણકાર છે. વીઆર અને એઆઈ આ બંને શિક્ષણની અંદર એક નવું સ્થાન લેવાના છે. વીઆર વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બંને શબ્દ એજ્યુકેશનમાં એની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ બાકીના બધા ક્ષેત્રોમાં થયું છે, પરંતુ એજ્યુકેશનમાં આવશે. વીઆર અને એઆઈના કારણે ઇમોશન બહુ ઘટી જશે. આપણને લાગશે કે આપણે આઈક્યુ વધારી ગયા છે. અહીંયા શિક્ષણ સાથે જોડાયેલા ઘણા બધા શિક્ષક મિત્રો છે, એટલા માટે ખાસ કરીને હું મારો અનુભવ તમને બધાને આપું છું. કે આપણે એવું માનીએ કે આઈક્યુ આપણે વધારીએ છીએ, પણ આઈક્યુની સાથે સાથે વીઆર અને એઆઈની અંદર ઇમોશન ઘટી જશે. અને જો ઇમોશન ઘટી ગયું તો આવનારા સમયમાં જે દેશભક્ત નાગરિક બનાવવું છે, પરિવાર સાથે બોન્ડિંગ સાથેનું નાગરિક બનાવવું છે, એ એનાથી વિખૂટું પડી જશે. તો તેનું બેલેન્સ કરવા માટે પોતે જાગૃતતા કેળવવી પડશે. એઆઈનો ઉપયોગ કઈ રીતે કરવો પોતે શિક્ષકોએ સમજવું પડશે, શીખવું પડશે. નહીંતર અભણ શિક્ષક છે તેવો લાગશે. અને એનો સુયોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો છે તે પણ આપણે જોવું પડશે. સિલેબસ માત્ર પુસ્તકો પૂરતા હવે રહેવાની જગ્યા ઘટી જશે. તેના સિવાય પણ ઘણું બધું આપણને વર્ચ્યુઅલી શીખવા મળશે. અને વર્ચ્યુઅલી બાળક આપણાથી એડવાન્સ હશે, આપણે શીખીએ તેના કરતાં 2 કદમ આગળ હશે. તો તેને અનુરૂપ થવાની વ્યવસ્થા શિક્ષક મિત્રોએ કરવી જ પડશે. નહીંતર આ પછીની નેક્સ્ટ જનરેશન એટલે 24 પછી જન્મેલા બાળકો, એ જનરેશન આખી અદ્ભુત હશે.
આ પણ અદ્ભુત જ છે. એ પણ આપણા માનવામાં, આપણા કેલ્ક્યુલેશનમાં આપણે સમજી ન શકીએ એ સ્થિતિની આ જનરેશન છે. માઇન્ડ ડેવલપ જે બાકીનું થવું પડશે એનાથી અનેક ગણું થઈ ગયું છે. હવે આવનારો સમય તો બિલકુલ આ 12 વર્ષની જનરેશન બિલકુલ અલગ હશે, ભિન્ન હશે. તો તેને અનુરૂપ થવા માટે જેમ મા બાપને મેં વાત કરી એમ શિક્ષક મિત્રોએ પણ તૈયાર થવું પડશે. શિક્ષણની સાથે જોડાયેલા જે સિલેબસ છે તેમાં પણ એનો બદલાવ, તેની અંદર પણ તેની નાવીન્યતા એ આપણે લાવીશું તો આગળ વધી શકશું. બિહેવિયર પણ ચેન્જ કરવું પડશે. ગુસ્સો કરીને બધું નહીં સમજાવી શકાય. એને હસતા હસતા શીખવવું પડશે, રમતા રમતા શીખવવું પડશે. અનેક બાબતો એવી હશે કે જે બાળકને દાખલા ગણતા નથી આવડતા. દાખલા તરીકે તમે એને બોલો કે 2 અને 2 કેટલા થાય, તો એ ગણવા બેસે તો સીધું નહીં ખબર પડે. પરંતુ એના હાથમાં 2 ચોકલેટ આપી, 2 ખારેક આપી અને પૂછવા કેટલી છે? 2. બીજી 2 મૂકવા, હવે કેટલી થઈ? તો ગણિત કહે છે 3 અને 4. સહજતાથી એને 4 આવડી જશે. એને 4 હાથમાં આપી અને 2 તમે લઈ લો અને લઈને વાત કરો કે હવે કેટલી હતી? 4. હવે જોજો કેટલું છે. આ અનુભવથી શીખવવું મને લાગે છે કે સૌથી વધારે સરળ છે. આ તો માત્ર એક ઘટનાનું મેં એક્ઝામ્પલ આપ્યું. આવું અનેક બાબતોમાં કલર ઓળખવાની અંદર હોય, એને આકૃતિઓ ઓળખવાની બાબત હોય, એને મેપ ઓળખવાની બાબત હોય. બિલકુલ નાના બાળક માટે પણ નાના બાળકની માનસિકતા માટેના અનેક પુસ્તકો બન્યા છે. આપણે ત્યાં એનો અભ્યાસ કરીને અનેક તજજ્ઞોએ પણ પુસ્તકો લખ્યા છે. ગીજુભાઈના સમયની અંદર અનેક પુસ્તકો લખાયા મોસાળીમાં. એ પછી પણ નવી જનરેશનોએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તો એનો પણ અભ્યાસ શિક્ષક મિત્રોએ સતત કર્યા કરવો પડશે અને એડવાન્સ નવું જે સંશોધન થઈ રહ્યું છે તેની અંદર પણ કામ કરશે તો ભવિષ્યની જનરેશન ખૂબ આગળ વધશે. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ. થરાદ નગરમાંથી જ આટલા બધા શ્રેષ્ઠીજનો, આગેવાનો આવ્યા છે. એમને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ છે. આપણા બાળકો આગળ વધે એવો એમના મનનો ભાવ છે. એટલા જ માટે ત્યાંથી જે બેઠા છે વાલીઓ, શિક્ષક મિત્રો, અગ્રણીઓ અને અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા સૌ અગ્રણીઓને હું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. શિક્ષણ જ જીવનને બદલશે. શિક્ષણના માધ્યમથી જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે. પુનઃ આપ સૌ શાળા પરિવારને અભિનંદન. શિક્ષક મિત્રોએ પણ ખૂબ સરસ આયોજન કર્યું. તેના માટે પણ હૃદયથી તમને બધાને ખૂબ શુભકામનાઓ. વિદ્યાર્થી દળના પોઈન્ટ ઉપર આપણે પ્રદર્શન છે તે નિહાળીશું. રાજ્યના તમામ બાળકો બાલિકા કરીને ધોરણ 12 આ બીજ બુક છે. બાલવાટિકા ધોરણ 1 અને 2 કોમન તમામ ત્રણે ધોરણના બાળકો ઉપયોગ કરે છે. ગરીબ માણસને નોંધે વિદ્યા પ્રવેશી આ પ્રક્રિયા માટે હાલ જરૂર નથી માહિતી.
ગણિત બાળકને નંબર જોઈએ કે પોતાનો અવાજ બનાવે 9-10માં પણ કરવું જ થાય તાલીમ. આ પણ દરેક સ્કૂલમાં રાજ્ય સરકારે આપ્યા છે આપણે. દરેક સ્કૂલમાં 1 ચાર્ટના 6 નંગ એવા લગભગ 25 સેટ આવા આપવામાં આવે છે. અને સર એક આ વિશેષ છે સંસ્કૃત માટે એ આમાં પ્રારંભિક વર્ષથી તે જાગા આવશે 6થી 8ના બાળકો રોજિંદા જીવનમાં ઉપરાંત બહુ આગળ શુભ કાર્યની શરૂઆત દીકરીઓના કર કમલોથી ભારત માતા કી फिर से भारत माता की वंदे वंदे શૈક્ષણિક ગીત આપીને કુમકુમ તિલક કરીને અને મોં મીઠું કરાવીને બાળકોને મંગલમય પ્રવેશ કરાવી રહ્યા છે. ખૂબ જ આનંદની ક્ષણો. આપણા સૌનું સદભાગ્ય છે કે આજના પ્રવેશોત્સવમાં આપણી વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે બાળકોનો આ શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે. તાલીઓના ગગડાટથી આંગણવાડીના બાળકોના પ્રવેશોત્સવને આપણે વધાવી લઈએ. નાના ભૂલકાઓને ક્યાં ખબર છે કે આજે અમારો પ્રવેશોત્સવ થઈ રહ્યો છે, પણ એ જ્યારે મોટું થશે પહેલામાં આવશે, બીજામાં આવશે. પ્રવેશ માટે બાલવાટિકાના શિક્ષકશ્રી અને 5 બાળકો પ્રતિકાત્મક રીતે પ્રવેશ કરાવવા માટે મંચ સુધી દોરી લાવશે. આંગણવાડીના બાળકોનો પ્રવેશ સંપન્ન થયો હોય તો બાલવાટિકાના બાળકો પ્રવેશ માટે બાલવાટિકાના શિક્ષકશ્રી 5 બાળકોને પ્રતિકાત્મક રીતે પોતે લઈને આવશે. હું તમને આપતો જોઉં છું, આટલું કામ તમે કરી એમને ના વાવતા નહીં, એટલામાં બગડી જશે નહીં. જોડાયેલા છે પણ એક ઉત્તમ શિક્ષક પણ છે. તમે જોયું કે શાળાની અંદર શિક્ષણ કાર્ય બાળકો સાથે કેવી રીતે કરવું જોઈએ, તો એમાં સારામાં સારું નોલેજ સાહેબ ધરાવે છે. ની સૂઝથી આ બાળકોને જે નીચે બેસીને બાળકોની સમક્ષ ઓતપ્રોતથી આત્મીયતા સાથે સાહેબ મને 27 વર્ષનો અનુભવ છે. અને સાહેબ આ બાળકોની સાથે જે આજનો કાર્યક્રમ થયો ને એનું અમૃત ફળ આપણને 1.5 દાયકા પછી 15 થી 17 વર્ષ પછી જ્યારે બાળકો જ્યારે કોઈ ટોપ મોસ્ટ જગ્યા ઉપર હશે અને મળશે ત્યારે કે આપણા એ વખતે ગુજરાત રાજ્યના અધ્યક્ષ માનનીય શંકરભાઈ સાહેબના વરદસ્થી અમારું સન્માન થયેલું અને અમારું નામાંકન થયેલું ત્યારે એમની છાતી ગજગજ ફૂટશે કે વાહ ભાઈ વાહ. એટલે પુનઃ સાહેબનો આપણે આ કદર કરી અને સન્માન કરીશું. અત્રે ઉપસ્થિત થરાદ શહેરના નામી અનામી અગ્રગણ્ય શ્રેષ્ઠીજનો, વાદીગણ, માતાઓ, તમામ એસએમસી પરિવાર, શાળા પરિવાર આજના કાર્યક્રમની અંદર શોભાની અંદર અભિવૃદ્ધિ કરવા બદલ અંતરના ઉમળકાથી ખૂબ 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 બિરદાવે છે અને આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ.